નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે માર્ચ મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીઝ, એન્વાયરમેન્ટ, કલ્ચર, રેન્ક, સ્ટેટિક જીકે અને કેટલીક મહત્વપૂર્ણ ન્યૂઝની. આ વિડીયો માર્ચ મહિનાનો પાર્ટ 2 છે. આના પહેલાં પાર્ટ 1 અપલોડ કર્યો છે, જેમાં વાત કરી છે એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, ડેઝ, ડિફેન્સ, કોન્ફરન્સ અને રિપોર્ટની. જો ના જોયો હોય તો જોઈ લેજો. આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ. 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે. માની લો આપની પાસે સમય છે તો આપણી વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે અને બીજી વાર વિડીયો જોઈને એક પ્રોપર નોટ્સ બનાવી લેવાની છે. નોટ્સ હું તમને એટલા માટે પ્રિફર કરું છું કે જો આપે કરંટ અફેર્સની એક પ્રોપર નોટ્સ બનાવી હશે તો આપને એક્ઝામ સમયે ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે. માની લો એક્ઝામ નજીકમાં છે તો આપણી વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે. ડિપેન્ડ ઓન યુ. 3 મહિનાનું જોઈ લો કે 6 મહિનાનું જોઈ લો, વિડીયો અવેલેબલ છે. ઓકે, વિડીયોના વચ્ચે આપણે બીજી કોઈ જ વાત નહીં કરીએ, માત્ર ને માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશનની ચર્ચા કરીશું. બીજી કોઈ જ ફાલતુ વાત નહીં હોય. આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને આનો આન્સર આપી દઈશ. યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ 240 પિક્સલ છે, તેથી જે આપને જે બોર્ડ પર લખેલું છે એ મે બી ક્લિયર નહીં દેખાય. તો એક રિક્વેસ્ટ છે, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 720 પિક્સલ કરી દેજો તો આપને જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે. ઓકે, વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. સ્પોર્ટ્સ, એમાં નંબર 1 છે ચિલે ઓપન. તો શેમાં રમાય છે? ટેનિસની અંદર રમાય છે. આમ તો તમારે ટેનિસની અંદર જે 1 વર્ષના જે 4 ગ્રાન્ડ સ્લેમ છે મેજર એ કરવાના છે, પણ જો અન્ય કોઈ ટાઇટલ હોય અને ભારતીય જીતે તો ડેફિનેટલી આપણે તૈયાર કરવું પડતું હોય છે. એમાંનું એક છે ચિલે ઓપન. તો કોણ જીતે છે? ડબલ્સમાં જીતે છે. ધ્યાન કરજો, મેન્સ ડબલ્સની વાત થઈ રહી છે, સિંગલ્સ નહીં. એ જીતે છે રિત્વિક બોલીપલ્લી. કોણ છે? રિત્વિક ચૌધરી બોલીપલ્લી. ઓકે, એટલે કે જે ચિલે ઓપન છે એની જે મેન્સ ડબલ છે એ જીતે છે ભારતીય રિત્વિક ચૌધરી બોલીપલ્લી. બીજા નંબરમાં છે દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ. એ પણ મેન્સ ડબલમાં જીતે છે યુકી ભામ્બરી. કોણ જીતે છે? યુકી ભામ્બરી. ઓકે, મેન્સ ડબલ્સમાં જીતે છે યુકી ભામ્બરી. પ્રોનાઉન્સિએશન ધ્યાનથી સાંભળજો. ઓકે, ચલો પછી વાત કરીએ ઇન્ડિયન વેલ્સ. એ જીતે છે, તમારે બંને ધ્યાન રાખવાનું છે, મહિલા અને પુરુષ બંને તમારે ધ્યાન રાખવાનું છે. શરૂઆત કરીએ મહિલાઓ એટલે કે ફિમેલમાં જીતે છે આર્યેના સબાલેન્કા, જે કેની ખેલાડી છે? બેલારુસની ખેલાડી છે. અને મેલ એટલે કે પુરુષમાં જીતે છે જેક ડ્રેપર. કોણ જીતે છે? જેક ડ્રેપર, જે બ્રિટિશ ખેલાડી છે. ઓકે, ધ્યાન કરજો, પુરુષની અંદર એટલે કે મેલની અંદર જે ઇન્ડિયન વેલ્સ છે એ જીતે છે જેક ડ્રેપર, જે બ્રિટિશ ખેલાડી છે. ઓકે, પછી વાત કરીએ મિયામી ઓપન. ડેફિનેટલી તમને એક્ઝામમાં પૂછાશે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે મિયામી ઓપન છે એમાં પુરુષમાં કોણ જીતે છે? ઓપ્શન નંબર એમાં જશે નોવાક જોકોવિચ, જે સર્બિયાનો ખેલાડી છે. ઓકે, એને ઓવરઓલ ગ્રાન્ડ સ્લેમ કેટલા જીત્યા છે? 24 જીત્યા છે. કેટલા જીત્યા છે? 24. એટલે કે 1 વર્ષના જે 4 ગ્રાન્ડ સ્લેમ છે એવા ટોટલ કેટલા જીત્યા છે? 24 જીતેલા છે. ઓકે, હવે વાત કરું તમને મિયામી ઓપન. ધ્યાન કરજો, એટલે કે જે મિયામી ઓપનનું ટાઇટલ હતું એની ફાઇનલમાં હતો નોવાક જોકોવિચ. અને જો મિયામી ઓપન નોવાક જોકોવિચ જીતી જાય તો એના કરિયરનું 100મું ટાઇટલ હતું. ધ્યાન કરજો, ટાઇટલની વાત ચાલે છે, ગ્રાન્ડ સ્લેમ નહીં. જો મિયામી ઓપન નોવાક જોકોવિચ જીતી જતો તો એનું કરિયરનું 100મું ટાઇટલ હતું.
પણ જીત્યો નથી અને જીતે છે ચેક ગણરાજ્ય એટલે કે જે ચેક રિપબ્લિક દેશ છે એનો ખેલાડી છે જેકુબ મેન્સિક. કોણ જીતે છે? જેકુબ મેન્સિક. એટલે તમને પૂછાશે કે તાજેતરની અંદર જે મિયામી ઓપન છે એ કયા દેશના ખેલાડીએ જીતેલી છે? તો એ દેશનું નામ છે ચેક ગણરાજ્ય એટલે કે ચેક રિપબ્લિકનો ખેલાડી છે જેકુબ મેન્સિક. કોને હરાવીને? નોવાક જોકોવિચને હરાવીને, જે સર્બિયાનો ખેલાડી છે. ઓકે, પછી વાત કરીએ સેકન્ડ કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન થયું છે યુકેની અંદર. ક્યાં થયું છે? યુકેની અંદર, એટલે કે તમે ઇંગ્લેન્ડ પણ કહી શકો છો. હવે જીતે છે કોણ? એમાં જીતે છે મેન્સ અને ફિમેલ ની જે ટીમ છે ભારતીય ટીમ જીતી જાય છે. કોને હરાવીને? એટલે કે એ હરાવે છે ઇંગ્લેન્ડને જ હરાવે છે. એટલે કે જે બીજો કબડ્ડી વર્લ્ડ કપ છે જેનું આયોજન થયું છે ઇંગ્લેન્ડની અંદર, એ જીતી જાય છે. પુરુષ અને મહિલાઓની ટીમ બંનેમાં જીતે છે ભારત. કોને હરાઈને? ઇંગ્લેન્ડને જ હરાઈને. ઓકે, તો પહેલો ક્યાં યોજાયો હતો? પહેલો યોજાયો હતો મલેશિયાની અંદર 2019ની અંદર. તો એ કોણ જીત્યું? એમાં પણ પુરુષ અને મહિલાઓની જે ટીમ છે એ ભારતની જીતી ગઈ હતી. ઓકે, હવે હું તમને વાત કરું જે કબડ્ડી વર્લ્ડ કપ છે એનું આયોજન કોણ કરે છે? એનું આયોજન કરે છે વર્લ્ડ કબડ્ડી કરે છે. કોણ કરે છે? વર્લ્ડ કબડ્ડી કરે છે. કેમ કહી રહ્યો છું સમજાવું. તો હવે બીજું એક ફેડરેશન છે જેને કહેવાય છે ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન. એ પણ આયોજન કરે છે કબડ્ડી વર્લ્ડ કપનું. આઈ રિપીટ, જે આ કબડ્ડી વર્લ્ડ કપ છે 2025નો જેનું આયોજન થયું ઇંગ્લેન્ડની અંદર, એનું આયોજન કર્યું હતું વર્લ્ડ કબડ્ડીએ. ઓકે, બીજું ફેડરેશન છે ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન. એ પણ કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન કરે છે, પણ એ આયોજન કરશે એ ભારતની અંદર કરશે. ધ્યાન કરજો, ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન છે એ કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરશે? ભારતની અંદર જ કરે છે. જ્યારે વર્લ્ડ કબડ્ડી છે એ ભારતની બહાર આયોજન કરે છે. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ 6થા નંબરની એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ. ધ્યાન કરજો શું લખ્યું છે? એશિયન છે આ, એટલે કે 6થા નંબરની એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ. પણ કોનામાં છે? મહિલાઓમાં છે. કોનામાં? મહિલાઓમાં. એનું આયોજન થાય છે ઈરાનની અંદર. ક્યાં થયું છે આયોજન? ઈરાનની અંદર. જીતે છે કોણ? 5મી વાર ભારતીય કબડ્ડી મહિલા ટીમ જીતે છે. ઓકે, પણ કોને હરાઈને? યજમાન ઈરાનને જ હરાઈને. એટલે કે જે 6થો કબડ્ડી ચેમ્પિયનશિપ છે જે મહિલાઓની છે જેનું આયોજન થયું ઈરાનની અંદર, તો ઈરાનની ટીમને હરાઈને જ ભારતીય મહિલાઓની ટીમ છે એ 6ઠ્ઠી વાર આનું ટાઇટલ જીતે છે. ઓકે, પછી વાત કરીએ ફીડે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ. વર્ડ પર ફોકસ કરજો, જુનિયર છે એટલે કે ફીડે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ. એનું આયોજન થાય છે મોન્ટેનેગ્રો. ક્યાં થાય છે? મોન્ટેનેગ્રો. આયોજન ક્યાં થયું? ધ્યાન રાખજો તમે, મોન્ટેનેગ્રો ખાતે આયોજન થયું છે. કોનું? ફીડે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું. ઓકે, તો કોણ જીતે છે? એ જીતે છે તમિલનાડુનો ખેલાડી પ્રણવ વેંકટેશ. કોણ જીતે છે? તમિલનાડુનો ખેલાડી પ્રણવ વેંકટેશ. હવે પ્રશ્ન છે, ધ્યાન કરજો, વર્લ્ડની વાત છે. હવે વર્લ્ડની અંદર હોય અને કોઈ ભારતીય જીતે તો ખૂબ જ મહત્વનું હોય. ઓકે, હવે ધ્યાનથી સાંભળો કે જે હવે પ્રણવ વેંકટેશ છે એ ભારતનો કેટલામો ખેલાડી બન્યો કે જેને ફીડે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ જીતી હોય? તો એ બન્યો છે 4થા નંબરનો ખેલાડી. કે જે 4થો ભારતીય બન્યો છે પ્રણવ વેંકટેશ, જે જીતે છે ફીડે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ જેનું આયોજન થયું હતું મોન્ટેનેગ્રો ખાતે. તો પહેલા 3 કોણ હતા? પહેલા 3 હતા વિશ્વનાથન આનંદ, પી હરિકૃષ્ણા, અને ત્રીજા નંબરમાં હતા અભિજીત ગુપ્તા. કોણ હતા? અભિજીત ગુપ્તા. હવે 4થો ખેલાડી કોણ બની ગયો છે? પ્રણવ વેંકટેશ બન્યો છે. ઓકે, પછી વાત કરીએ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ. ધ્યાનથી જો, સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સનું આયોજન ક્યાં થયું? એનું આયોજન થયું છે ઇટલીમાં. ક્યાં થયું છે? ઇટલીમાં. ઇટલીમાં પણ ક્યાં? ટ્યુરિનની અંદર. ઓકે, પછી વાત કરીએ મેન્સ હોકી એશિયા કપ. કયું છે?
હોકી એશિયા કપ પણ કોનામાં છે? પુરુષોની અંદર છે. એનું આયોજન થશે ઓગસ્ટ મહિનાની અંદર, એટલે કે ઓગસ્ટ 2025માં થશે બિહારની અંદર. ક્યાં થશે? બિહારની અંદર થશે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ જુનિયર હોકી વર્લ્ડ કપ છે, એ પણ કોનો છે? પુરુષોનો છે, એટલે કે મેન્સ હોકી જુનિયર વર્લ્ડ કપનું આયોજન ક્યાં થશે? એનું આયોજન પણ ક્યાં થશે? ભારતની અંદર જ થશે. નવેમ્બર મહિનાની અંદર પણ ક્યાં થશે? એનું આયોજન થશે ચેન્નઈ અને મદુરઈ ખાતે, એટલે કે તમિલનાડુ ખાતે. ક્યાં થશે? તમિલનાડુ ખાતે થશે. બરાબર. પછી વાત કરીએ ખેલો ઇન્ડિયા પેરા ગેમ. ધ્યાન કરજો, કયું છે? પેરા ગેમ. એડિશન કેટલામું હતું? એડિશન હતું 2nd નંબરનું. ઓકે, આયોજન ક્યાં થયું? એટલે કે 2nd ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે, એનું આયોજન થાય છે ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે, એટલે કે નવી દિલ્હી ખાતે. ઓકે, હવે એનું મેસ્કોટ શું હતું? એનું મેસ્કોટ હતું ઉજ્જવલા. શું હતું? ઉજ્જવલા. ઉજ્જવલા શું છે? વન ટાઈપ ઓફ સ્પેરો છે. શું છે? સ્પેરો છે, એટલે કે ચકલી છે. મેડલ ટેલિંગની અંદર નંબર 1 છે હરિયાણા. ઓકે, ચલો હવે વાત કરીએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ. આ તો વાત શેની હતી? પેરા ગેમની. હવે આયોજન થશે ખેલો ઇન્ડિયા યુથ ગેમનું થશે. ક્યાં થશે? બિહારની અંદર. એડિશન કેટલામું છે? 7મા નંબરનું. એનું મેસ્કોટ છે? એનું મેસ્કોટ છે હાથી છે, પણ શું છે? ગજસિંહા છે. શું છે? ગજસિંહા. મેસ્કોટનું નામ છે ગજસિંહા. ઓકે, પણ પ્રાણી કયું છે? એનિમલ છે એ આપણું વર્લ્ડ હેરિટેજ એનિમલ, એટલે કે હાથી છે. ઓકે, જે આપણે એપ્રિલ મહિનામાં કવર કરીશું. ઓકે, પછી વાત કરીએ વર્લ્ડ પેરા એથ્લીટ ગ્રાન્ડ પ્રિક્સ. એનું આયોજન ક્યાં થયું છે? એનું આયોજન થયું છે નવી દિલ્હી ખાતે. ક્યાં થયું છે? નવી દિલ્હી ખાતે. હવે ધ્યાનથી સમજો. હવે હું તમને કહું વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થશે? એટલે કે 2025ની વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થશે? એનું આયોજન પણ ભારતની અંદર થશે. ક્યાં થશે? ભારતની અંદર થશે. એટલે કે જે ગ્રાન્ડ પ્રિક્સ છે એનું આયોજન થઈ ચૂક્યું છે, અને જે એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે એનું આયોજન ભારતની અંદર થશે 2025ના એન્ડમાં થશે. પછી છે 11મો એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપ. એનું આયોજન ક્યાં થશે? એનું આયોજન થશે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એટલે કે અમદાવાદના આંગણે થશે. ક્યાં થશે? અમદાવાદના આંગણે થશે. ઓકે, એટલે કે એશિયન લેવલની કોમ્પિટિશન છે, અને જો ગુજરાતમાં આયોજન થાય તો ડેફિનેટલી આપણા માટે મહત્વપૂર્ણ છે, અને ડેફિનેટલી તમને એક્ઝામમાં પણ જોવા મળશે. બરાબર. પછી વાત કરીએ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ. આનું આયોજન ક્યાં થયું છે? આનું આયોજન થયું છે જોર્ડન ખાતે. ક્યાં થયું છે? જોર્ડન ખાતે. ઓકે, મેડલ ટેલી તમારે ધ્યાન નથી રાખવાની, પણ ડેફિનેટલી એક મહિલાનું તમને નામ આપું છું, એ તમારે ધ્યાન રાખવાની છે. એ છે મનીષા ભાનવાલા. કોણ છે? મનીષા ભાનવાલા. હવે ધ્યાનથી સાંભળો કે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જોર્ડનની અંદર. એની અંદર 2021 પછી જો કોઈ ખેલાડીએ શું જીત્યું હોય? ગોલ્ડ મેડલ જીત્યું હોય તો એ ખેલાડી છે મનીષા ભાનવાલા. ઓકે, કેટલી વેઇટ કેટેગરીમાં? 62 કિલોગ્રામ વેઇટ કેટેગરીની અંદર શું જીતે છે? ગોલ્ડ જીતે છે. તો ડેફિનેટલી તમને પૂછાશે તાજેતરમાં ચર્ચામાં રહેલ મનીષા ભાનવાલા છે એ કઈ રમત સાથે જોડાયેલ ખેલાડી છે? તો એ કરે છે રેસલિંગ કરે છે. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ એશિયન યોગાસના ચેમ્પિયનશિપ, એટલે કે યોગ માટેની ચેમ્પિયનશિપ છે, એનું આયોજન થશે ભારતની અંદર, એટલે કે ન્યૂ દિલ્હી ખાતે થશે. ઓકે, પછી વાત કરીએ નેશનલ મેરીટાઈમ ગેમ, એટલે કે મેરીટાઈમ જે છે આપણી જે ફિલ્ડ છે અથવા જે ક્ષેત્ર છે એ લોકોની જે નેશનલ ચેમ્પિયનશિપ થશે, એટલે કે નેશનલ મેરીટાઈમ ગેમ્સ, એનું આયોજન ક્યાં થશે? એનું આયોજન થશે મુંબઈની અંદર. ક્યાં થશે? મુંબઈની અંદર. ખુદ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે પ્રેસિડેન્ટ છે એમને ઉદ્ઘાટન કર્યું છે, એટલે કે પીટી ઉષાએ ઉદ્ઘાટન કર્યું છે. ક્યાં? પણ મુંબઈની અંદર. ઓકે, ચલો પછી વાત કરીએ આઈપીએલ. પણ કોની છે? વુમેન્સ પ્રીમિયર લીગ. આઈપીએલ જબ જાણતા હશો કેટલામું એડિશન શરૂ છે અત્યારે? 18મું. પણ અત્યારે વાત થઈ રહી છે વુમેન્સ પ્રીમિયર લીગ. ધ્યાન કરજો, અહીંયા લખ્યું છે મેં
વિમેન્સ પ્રીમિયર લીગ, જેનું ફાઇનલનું આયોજન ક્યાં થયું હતું? બ્રેબોર્ન સ્ટેડિયમ મુંબઈની અંદર. તો કોણ જીતે છે? મુંબઈ ઇન્ડિયન્સ બીજી વાર જીતે છે, પણ કોને હરાઈને? દિલ્હી કેપિટલ્સને હરાઈને જીતે છે. પછી વાત કરીએ ઓડીઆઈ વર્લ્ડ કપ 2027 છે, એટલે કે વન ડે ઇન્ટરનેશનલ જે પુરુષોનો છે એમનો વર્લ્ડ કપ 2027માં ક્યાં યોજાશે? તો એ 3 દેશોમાં યોજાશે. સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા ખાતે યોજાશે 2027માં. ઓકે, પછી વાત કરીએ ફીફા વર્લ્ડ કપ 2027, પણ કોનો? મહિલાઓનો છે. ધ્યાન કરજો, એટલે કે મહિલાઓનો જે ફીફા વર્લ્ડ કપ છે 2027માં એનું આયોજન ક્યાં થશે? ઓકે, ચર્ચામાં કેમ હતો? ચર્ચામાં એટલા માટે હતો કે એશિયન, ધ્યાનથી સમજો, એટલે કે જે AFC એશિયન વર્લ્ડ કપ છે 2026નો, આઈ રિપીટ, AFC એશિયન વર્લ્ડ કપ 2026નો છે, જે મહિલાઓનો છે, એનું આયોજન થશે ઓસ્ટ્રેલિયા ખાતે. એની અંદર જે 6 ટીમો છે એ ભાગ લેશે ફીફા વર્લ્ડ કપ 2027, જે ક્યાં યોજાશે? એ યોજાશે બ્રાઝિલની અંદર. ક્યાં યોજાશે? બ્રાઝિલની અંદર. ઓકે, આઈ રિપીટ, જગ્યા નથી પણ રિપીટ કરાવી દઉં છું, એટલે કે ફીફા વર્લ્ડ કપ 2027નું જે આયોજન છે, જે મહિલાઓનો છે, એનું આયોજન કરશે બ્રાઝિલ કરશે. કોણ કરશે? બ્રાઝિલ કરશે. ઓકે, બીજા 3 જે સ્પોર્ટ્સના છે ક્વેશ્ચન છે એ જોઈ લઈએ આપણે. અહીંયા જગ્યા નથી એટલે અહીંયા નીચે લખ્યા છે. એ છે ઓલિમ્પિક ગેમ્સ 2028. આપને ખબર જ હશે કે જે 2028નો જે ઓલિમ્પિક્સ ગેમ છે એ યોજાશે લોસ એન્જલસ, એટલે કે અમેરિકા ખાતે. ઓકે, તો ઇન્ક્લુડ કેમ કર્યું? ફાઇનલ તો ક્યાંનું થઈ ગયું છે, એટલે કે 2028નો યોજાશે કઈ જગ્યાએ? લોસ એન્જલસ, અમેરિકા ખાતે. 32માં યોજાશે બ્રિસ્બનની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર. જે ઓસ્ટ્રેલિયાની તૈયારીના ભાગરૂપે શું કરે છે ઓસ્ટ્રેલિયા? ત્યાંનું જે આઇકોનિક સ્ટેડિયમ છે ગબ્બા સ્ટેડિયમ, એ શું કરે છે? રિનોવેશન કરે છે. બરાબર. અને 2036માં ક્યાં યોજવાનો છે? આપણે અમદાવાદના આગળ યોજવાનો છે, જેની બીડ આપણે લગાવી છે. ડેફિનેટલી આશા રાખીએ આપણે જીતી જઈએ. બેક ટુ ટોપિક આવી જઈએ પ્રશ્ન તરફ, કે તાજેતરની અંદર જાહેર થયેલ લોસ એન્જેલસ ઓલિમ્પિકની અંદર સામેલ કરવામાં આવેલ કઈ રમત છે? આઈ રિપીટ, કે તાજેતરની અંદર કઈ રમતને લોસ એન્જેલસ ઓલિમ્પિક્સની અંદર, કે જે 2028માં યોજાવાનો છે, એમાં કઈ રમતને સામેલ કરવામાં આવી છે? ઓકે, જૂની રમતની વાત નથી. 6 તો ઓલરેડી જાહેર થઈ ચૂકી છે. ક્યારે? ગયા વર્ષે એનાઉન્સમેન્ટ થઈ ચૂક્યું હતું, પણ અત્યારે એનાઉન્સમેન્ટ થયું છે એ કઈ રમતનું છે? એ છે બોક્સિંગ. કઈ છે? બોક્સિંગ. એટલે કે બોક્સિંગને શું કરવામાં આવશે? ફરીથી એડ કરવામાં આવશે ઓલિમ્પિક્સ ગેમ્સની અંદર 2028ની અંદર. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ ફેબ્રુઆરી પ્લેયર ઓફ ધ મંથ. ઓકે, આમ તો ક્રિકેટની અંદર દર મહિને પ્લેયર ઓફ ધ મંથ આપવામાં આવે છે, મહિલાઓની અંદર અને પુરુષની અંદર. બરાબર. તો અલગ અલગ દેશોના ખેલાડીઓ હોય તો એક્ઝામમાં ના આવે, પણ માની લો કે એક્ઝામમાં ગુજરાતી કોઈ ખેલાડી હોય, મેચની અંદર કોઈ ગુજરાતી ખેલાડી હોય અને શું મળ્યો હોય? પ્લેયર ઓફ ધ મંથ મળ્યો હોય આઈસીસી તરફથી, તો ડેફિનેટલી મળે આપણને. તો પ્રશ્ન છે કે તાજેતરની અંદર કયા ભારતીય ખેલાડીને ફેબ્રુઆરી મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યો છે? એ છે શુભમન ગિલ. કોણ છે? શુભમન ગિલ. શોર્ટમાં ગિલ લખું છું, ગેલ ના સમજી લેતા. ઓકે, આફ્રિકાનો ગેલ નથી, વેસ્ટ ઇન્ડિઝનો ગેલ નથી, શુભમન ગિલ છે. ઓકે, ચલો. પછી છે સંયુક્તા નારાયણ. તો આપને પ્રશ્ન પૂછાશે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે સંયુક્તા નારાયણ છે એ કઈ રમત સાથે અથવા તો એક્ટિવિટી સાથે જોડાયેલ ખેલાડી છે અથવા તો છોકરી છે? ઓકે, તો તમને કહું કે આ 7 વર્ષની તમિલનાડુની છોકરી છે. એટલે કે જે સંયુક્તા નારાયણ છે એ માત્ર 7 વર્ષની તમિલનાડુની છોકરી છે. તો આને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. ઓકે, વિચાર કરો, 7 વર્ષની છોકરી છે અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. એક ઇન્સ્ટ્રક્ટર બની છે. કોની ઇન્સ્ટ્રક્ટર બની છે? કોઈ એક એક્ટિવિટી છે, કોઈ રમત છે, એની ઇન્સ્ટ્રક્ટર બની છે. તો એ ઇન્સ્પેક્ટર નહીં, ઇન્સ્ટ્રક્ટર છે. ઓકે, તો એ બની છે તાઇક્વોન્ડો. કઈ છે? તાઇક્વોન્ડો. કઈ છે? એટલે કે જે સંયુક્તા નારાયણ છે
એ 7 વર્ષની દુનિયાની સૌથી યુવા તાઇક્વોન્ડો ઇન્સ્ટ્રક્ટર બની છે. ક્લિયર છે સુધી? ચલો હવે વાત કરીએ સ્પેસ ટેકનોલોજી. એમાં નંબર 1 છે એથેના. ઓકે, તો પ્રશ્ન પૂછાશે કે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ એથેના મિશન છે એ કોના માટેનું છે? તો એ સમજો, એને લેન્ડ થવાનું હતું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર. કયા ધ્રુવ પર? દક્ષિણ ધ્રુવ પર. તો કર્યું કોને? આ મિશન કર્યું છે નાસાએ કર્યું છે. કોને કર્યું છે? નાસાએ. એટલે કે નાસા એક પ્રોગ્રામ ચલાવે છે. શું ચલાવે છે? એક પ્રોગ્રામ ચલાવે છે જેને નાસા કહે છે CLPS પ્રોગ્રામ. કયો છે? CLPS એટલે કે કોમર્શિયલ લુનર પેલોડ સર્વિસ પ્રોગ્રામ. એના અંતર્ગત નાસા શું કરે છે? જે પ્રાઇવેટ સંસ્થાઓ હોય એના લેન્ડરને શું કરશે? ચાંદ પર મોકલશે. ઓકે, એના અંતર્ગત નાસાએ મિશન મોકલ્યું હતું એથેના મિશન. કયું છે? એથેના મિશન. એટલે કે એથેના શું છે? વન ટાઈપ ઓફ પ્રાઇવેટ લુનર લેન્ડર છે જેને લેન્ડ થવાનું હતું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર. પણ શું થઈ ગયું છે? ક્રેશ થઈ ગયું છે, અથવા તો જે સંપર્ક એનો શું છે? તૂટી ગયો છે. એટલે કે સફળ એનું શું થયું છે? લેન્ડિંગ થયું નથી. એટલે કે મિશન શું થયું છે? ફેલ થયું છે. પણ કોનું હતું? નાસાનું હતું. ઓકે, કયા પ્રોગ્રામ અંતર્ગત? CLPS પ્રોગ્રામ અંતર્ગત. ઓકે, ફૂલ ફોર્મ પણ મેં કીધું, એ ધ્યાનમાં રાખજો. ઓકે, પછી વાત કરીએ સ્વોટ મિશન. તો આનું પણ તમારે ફૂલ ફોર્મ ધ્યાન રાખવાનું છે. 2 વર્ષ પહેલાં લોન્ચ કર્યું હતું નાસાએ, બરાબર. કેનેડિયન સ્પેસ એજન્સી, યુરોપિયન સ્પેસ એજન્સી અને જે ફ્રાન્સની સ્પેસ એજન્સી છે CNES, ચારે સંસ્થાઓએ મળીને લોન્ચ કર્યું છે. એટલે કોઈ પર્ટિક્યુલર એક સંસ્થાનું મિશન નથી. પણ તમારે ફૂલ ફોર્મ ધ્યાન રાખવાનું છે. એ છે સરફેસ વોટર એન્ડ ઓશન ટોપોગ્રાફી. આઈ રિપીટ, સરફેસ વોટર એન્ડ ઓશન ટોપોગ્રાફી. એટલે કે આ મિશન અંતર્ગત શું કરવાનું હતું કે પૃથ્વી પર જેટલું પણ પાણી છે એનું શું કરવાનું છે? વન ટાઈપ ઓફ સર્વે કરવાનો છે. એ ચાહે મહાસાગરની અંદર હોય, કોઈ સીની અંદર હોય, અથવા કોઈ રિવર્સની અંદર હોય, અથવા કોઈ લેકની અંદર હોય, તો આનું શું કરવામાં આવશે? ગ્લોબલ સર્વે કરવાનો હતો. ઓકે, ચર્ચામાં કેમ હતું કે હમણાં જ જે નાસાએ આના ડેટા પરથી એક ઓશન ફ્લોર છે એનો શું જારી કર્યો છે? મેપ જારી કર્યો છે. ડિટેલ મેપની અંદર ઓશન ફ્લોરની તસવીર જારી કરી છે. કયા મિશન અંતર્ગત? સ્વોટ મિશન અંતર્ગત. ફૂલ ફોર્મ તમે ધ્યાન રાખજો, સંસ્થા પૂછાશે નહીં. ઓકે, પછી વાત કરીએ સ્કોટ મિશન. ઓકે, કયું મિશન છે? સ્કોટ મિશન છે. એટલે કે શું છે? આ દુનિયાનું પ્રથમ, ધ્યાનથી સાંભળો, દુનિયાનું પ્રથમ કોમર્શિયલ સર્વેલન્સ સેટેલાઇટ છે. આઈ રિપીટ, દુનિયાનો પ્રથમ કોમર્શિયલ સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કર્યો છે જે ભારતની સ્ટાર્ટઅપ કંપનીએ કર્યો છે. એ કઈ કંપની છે? એ છે દિગંતરા. પણ લોન્ચ કોણ કરે છે? લોન્ચ કર્યો છે સ્પેસએક્સે લોન્ચ કર્યો છે. ઓકે, પણ કયો સેટેલાઇટ છે? સ્કોટ સેટેલાઇટ છે. એટલે કે દુનિયાનો પ્રથમ કોમર્શિયલ સર્વેલન્સ સેટેલાઇટ છે એ છે સ્કોટ છે, જે લોન્ચ કરે છે દિગંતરા. પણ કોના જોડે લોન્ચ કરાવે છે? સ્પેસએક્સ એટલે કે એલોન મસ્કની કંપની લોન્ચ કરે છે આ સેટેલાઇટને. પછી વાત કરીએ ફ્રેમ 2 મિશન. એટલે કે દુનિયાનું પ્રથમ, ધ્યાનથી સાંભળો, દુનિયાનું પ્રથમ એસ્ટ્રોનોટ હોય, દુનિયાના પ્રથમ એસ્ટ્રોનોટ હોય કે જેમને શું કર્યું છે? આપણી જે પૃથ્વી છે એના જે પોલર્સ છે, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનું શું કર્યું છે? ચક્કર લગાવ્યું છે. એટલે કે દુનિયાની અંદર પ્રથમવાર ફ્રેમ 2 મિશન અંતર્ગત કોઈ એસ્ટ્રોનોટે શું કર્યું છે? પોલર ધ્રુવ પૃથ્વીના છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એના શું લગાવ્યા છે? ચક્કર લગાવ્યા છે. પણ લોન્ચ કોને કર્યું છે? ઓકે, એલન મસ્ક એટલે કે કઈ કંપનીએ લોન્ચ કર્યું છે? સ્પેસએક્સે લોન્ચ કર્યું છે. ઓકે, પછી વાત કરીએ નિક્સ. તાજેતરમાં ચર્ચામાં રહેલ જે નિક્સ છે એ આપણા સૌરમંડળના કયા ગ્રહનો ચંદ્રમા છે? ખ્યાલ આવ્યો ક્વેશ્ચન તમને? ઓકે, તો આ છે એ પ્લુટોનો ચંદ્રમા છે. કોનો છે? પ્લુટોનો ચંદ્રમા છે. ઓકે, તો શું જોવા મળ્યું? એક તસવીર જારી કરી છે નાસાએ કે આ જે નિક્સ છે એના ઉપર 11,000 ફીટનું શું છે? આઈસ માઉન્ટેન છે.
એટલે કે બરફનો પર્વત છે 11,000 ફીટનો. ઓકે, આ તસવીર નાસાએ જારી કરી છે નિક્સ પરની. ઓકે, પછી વાત કરીએ સેટન્સના મૂન. ઓકે, એટલે તાજેતરની અંદર જે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન છે એને માન્યતા આપી કે આપણા સૌરમંડળની અંદર જો કોઈ ગ્રહ હોય એને સૌથી વધુ ચંદ્રમા હોય તો એ છે એ સેટર્ન છે. કેટલા થયા છે, કેટલા શોધ્યા છે? એક આંકડો તમે જજ કરો, તમે 10, 15, 20 ના ટોટલ 128 નવા ફાઇન્ડ કર્યા છે. કેટલા કર્યા છે? 128 નવા ફાઇન્ડ કર્યા છે. એટલે અત્યારે હવે કેટલા થયા છે? અત્યારે થઈ ગયા છે 274. કેટલા થયા છે? 274 ચંદ્રમા છે. આ સાથે જ આપણા સૌરમંડળની અંદર સૌથી વધુ ચંદ્રમા ધરાવતો કોઈ ગ્રહ હોય તો એ છે શનિ છે. કયો છે? સેટર્ન છે. ઓકે, બીજા નંબરમાં કોણ છે? જુપિટર એટલે કે ગુરુ. એની પાસે કેટલા છે? 95 છે. કેટલા છે? 95 છે. ઓકે, હવે વાત કરીએ ક્રૂ 10. આ શું છે? ઓકે, આપ જાણતા હશો કે ગયા વર્ષે જે બોઈંગનું જે સ્ટારલાઇનર મિશન ગયું હતું, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ ગયા હતા સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરને. ઓકે, તો 8-9 મહિના ત્યાં ફસાઈ ગયા. આમ તો રહેવાનું હતું 10 દિવસ. ઓકે, પણ 8 થી 9 મહિના ત્યાં સુધી થઈ ગયા હતા, ફસાઈ ગયા હતા. તો હવે જે નાસા અને સ્પેસએક્સે મળીને લોન્ચ કર્યું છે ક્રૂ 10 મિશન. આના અંતર્ગત શું કર્યું છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જે એસ્ટ્રોનોટ રહ્યા છે એમાંના જે સુનિતા વિલિયમ્સ અને જે બચ વિલ્મોર છે એમને પાછા લાવ્યા અને બીજા એસ્ટ્રોનોટને શું કર્યું છે? ત્યાં પ્લેસ કર્યા છે. કયા મિશન અંતર્ગત? ક્રૂ 10 મિશન અંતર્ગત. હવે જે સુનિતા વિલિયમ્સ અને ધ્યાનથી સાંભળો, હવે જે સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર પાછા આવ્યા એ મિશનનું નામ પૂછાય તો તમે માર્ક કરશો ક્રૂ 10 મિશન છે, 9 મિશન છે. આઈ રિપીટ, ક્રૂ 9 મિશન છે. 10 ના સમજતા 10 અંતર્ગત શું કર્યું છે? ત્યાં પ્લેસ કર્યા છે અને પાછા આવ્યા છે. એ મિશનને નામ આપેલું હતું ક્રૂ 9 મિશન. ઓકે, તો હવે લેન્ડ કર્યું એ કયા ઓશનની અંદર લેન્ડ કર્યું હતું? પ્રશ્ન છે, તમને પૂછાય, ખ્યાલ આવે છે તમને કે જે સુનિતા વિલિયમ્સ છે એમને કયા ઓશનની અંદર શું કર્યું હતું? સફળ લેન્ડિંગ કર્યું હતું, પાછા આવ્યા હતા. ઓકે, આપણે વિડીયો જોયો હશે. તો એ કઈ જગ્યા હતી? એ હતી ગલ્ફ ઓફ, કયો છે? ગલ્ફ ઓફ અમેરિકા કહીએ? ના, આપણે એને કહીશું મેક્સિકો. શું કહીશું? ગલ્ફ ઓફ મેક્સિકો જ કહીશું. કેમ? કેમ કે આપણે હજુ અધિકારિક તौर પર એટલે કે આ ભારત સરકારે એવું નથી નક્કી કર્યું કે જે ગલ્ફ ઓફ મેક્સિકો છે એ ગલ્ફ ઓફ અમેરિકા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો કહી દીધું, ઇવન ગૂગલે પણ શું કર્યું હતું? વચ્ચે જાહેર કર્યું હતું કે જે ગલ્ફ ઓફ મેક્સિકો છે એ શું છે? ગલ્ફ ઓફ અમેરિકા છે. પણ ભારત સરકારના જે ઓફિશિયલ પરિપત્રો છે એમાં લખેલું છે ગલ્ફ ઓફ મેક્સિકો. ઓકે, કેમ? આમ કે આપણે ગલ્ફ ઓફ અમેરિકા કહેતા નથી. ઓકે, રેકગ્નાઇઝ નથી કર્યું અત્યારે. પછી વાત કરીએ એન્વાયરમેન્ટ. નંબર 1 છે કન્વર લેક. ઓકે, તાજેતરમાં ચર્ચામાં રહેલ જે કન્વર લેક છે એ કયા રાજ્યની રામસર સાઇટ છે? ઓકે, રામસર સાઇટનો જે ટેગ છે એ હમણાં જ 4 સાઇટને આપ્યો હતો. ઓકે, આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી છે, ના જોયા હોય તો જોઈ લેજો ડિટેલ સાથે, બરાબર. પણ અત્યારે વાત થઈ રહી છે કન્વર લેક. આમ તો 5 વર્ષથી છે રામસર સાઇટ છે, પણ ત્યાંથી સાંભળો, પણ આનું જે રિસ્ટોરેશન માટેનો જે પ્લાન છે એ કેટલાય સમયથી શું છે? ડિલે છે. એટલા માટે ચર્ચામાં છે. તો આ એ કોની રામસર સાઇટ છે? આ એ બિહારની રામસર સાઇટ છે. કોની છે? બિહારની રામસર સાઇટ છે. પછી વાત કરીએ કાંગર વેલી નેશનલ પાર્ક. કે તાજેતરની અંદર ભારતે યુનેસ્કોની અંદર, ધ્યાનથી સાંભળો, તાજેતરની અંદર ભારતે યુનેસ્કોની અંદર 6 જે ભારતની સાઇટ છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના ટેન્ટેટિવ લિસ્ટની અંદર સામેલ કરી છે. એટલે કે યુનેસ્કોની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ મળતા પહેલાં આપણે શું કરવું પડતું હોય છે? એક સૂચિ આપવાની છે કે અમે આ પસંદ કરી છે, તમે હવે શું કરજો? આને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપજો. તમારા જે પેરામીટર છે, ક્રાઇટેરિયા છે એ ચેક કર્યા પછી તો એક લિસ્ટ મોકલવાનું હોય છે, એને કહેવાય છે ટેન્ટેટિવ લિસ્ટ. તો કેટલી મોકલી ભારત સરકારે? ભારત સરકારે મોકલી છે 6. આ સાથે જ ભારતની
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર કેટલી ટેન્ટેટિવ સાઇટ્સ બની છે? એ બની છે 62. કેટલી બની છે? 62. 6 છે તમારે ધ્યાન નથી રાખવાની, પણ તમે આ ધ્યાન રાખજો કે કાંગર વેલી નેશનલ પાર્ક છે એ ક્યાંનું છે? તો એ છે એ છત્તીસગઢનું છે. ક્યાંનું છે? છત્તીસગઢનું છે. ઓકે, ચલો યુનેસ્કોની વાત ચાલે છે તો આપણને ખબર હોવી જોઈએ કે ભારતની અંદર જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ કેટલી છે? એ છે એ 43 છે. કેટલી છે? 43. એમાં પણ તમારે કેટેગરી ધ્યાન રાખવાની છે, નેચરલ, કલ્ચર અને મિક્સ કેટેગરી. નેચરલ કેટલી છે? 1. કલ્ચર કેટલી છે? 35. અને મિક્સ કેટલી છે? એ છે 7 છે. ઓકે, આ પણ તમે કેટેગરી વાઇઝ ધ્યાન રાખી લેજો અને લિસ્ટ બનાવી લેજો. ઓકે, પછી વાત કરીએ જલદાપારા નેશનલ પાર્ક. ઓકે, કેમ ચર્ચામાં છે? કેમ કે આ નેશનલ પાર્કની અંદર જે ગ્રેટ વન હોર્ન રાઇનો છે એનું શું કરવામાં આવી છે? ગણતરી કરવામાં આવી છે. આમ તો જ તમારે જો ગ્રેટ વન હોર્ન રાઇનો જોવા હોય તો તમારે આસામ જવું પડે. કઈ જગ્યાએ જવું પડે? કાજીરંગા નેશનલ પાર્કની અંદર જવું પડે. પણ હવે તમે જઈ શકો છો જલદાપારા નેશનલ પાર્કની અંદર. હું તમને કેમ આમ કહી રહ્યો છું? કેમ કે કાજીરંગા નેશનલ પાર્ક પછી ભારતની અંદર જો કોઈ બીજો નેશનલ પાર્ક હોય જ્યાં સૌથી વધુ ગ્રેટ વન હોર્ન રાઇનો હોય તો એ છે જલદાપારા નેશનલ પાર્ક. કયો છે? જલદાપારા નેશનલ પાર્ક. તો એ કયા રાજ્યની અંદર છે? એ છે વેસ્ટ બંગાળની અંદર છે. ઓકે, વેસ્ટ બંગાળનો તમારે બીજો પણ નેશનલ પાર્ક ધ્યાન રાખવાનો છે, એ છે ગોરુમારા નેશનલ પાર્ક. કયો છે? ગોરુમારા નેશનલ પાર્ક. ઓકે, ચલો પછી વાત કરીએ કરુંબી. તાજેતરમાં ચર્ચામાં રહેલ કરુંબી છે એ કઈ પ્રજાતિ છે? ધ્યાનથી સાંભળો. કરુંબી છે એ શેની પ્રજાતિ છે? તો આ છે એ બકરી છે. શું છે? બકરી છે. ક્યાંની બકરી છે? કેરાલાની બકરી છે. એટલે કે જે કરુંબી છે એ કેરાલાથી બિલોંગ કરે છે, પણ શું છે? વન ટાઈપ ઓફ ગોટ છે. શું છે? ગોટ છે. ઇન્ક્લુડ કેમ કરી છે? ઇન્ક્લુડ એટલા માટે કરી છે કે દુનિયાની સૌથી શોર્ટેસ્ટ લિવિંગ જો કોઈ ગોટ હોય તો એ કરુંબી છે. એટલે કે દુનિયાની સૌથી શોર્ટેસ્ટ લિવિંગ ગોટ હોય, જીવિત ગોટ હોય તો એ છે કરુંબી ગોટ છે. ઓકે, સાઇઝ કેટલી છે? 40.50 સેન્ટીમીટર. કેટલી છે? 40.50 સેન્ટીમીટર છે. એટલે કે 2 ફૂટ તમે લઈ લો આટલું, એટલે કે નાની જે ફૂટ હોય એ તમે 2 ફૂટ લઈ લો એટલી થાય છે. આ પિક્ચર જોઈ શકો છો એના, બરાબર. પછી વાત કરીએ ડલ્લે ખુરસાની. ઓકે, તો ક્યાંની છે આ મિર્ચ છે? એટલે કે જે ડલ્લે ખુરસાની છે એ વન ટાઈપ ઓફ જીઆઈ ટેગ મેળવેલ મિર્ચ છે. ઓકે, ક્યાંની છે? સિક્કિમની છે. ચર્ચામાં કેમ હતી? ચર્ચામાં એટલા માટે હતી કે અપેડા છે એને એક્સપોર્ટ કરી છે સોલોમન આઇલેન્ડ. એટલે કે જે ભારતની જે સિક્કિમની જે ડલ્લે ખુરસાની છે એ વન ટાઈપ ઓફ શું છે? મિર્ચ છે, જેને અપેડાએ એક્સપોર્ટ કરી છે સોલોમન આઇલેન્ડ. એટલે કે આ શું છે? એ છે મિર્ચ છે, એટલે કે મરચું છે. ઓકે, ચલો પછી વાત કરીએ કલ્ચર. એમાં નંબર 1 છે અટ્ટુકલ પોંગલ. એટલે કે આને કહેવામાં આવે છે મહિલાઓનું સબરીમાલા. એટલે કે અટ્ટુકલ પોંગલ છે એ મનાવવામાં આવે છે અટ્ટુકલ ભગવતી મંદિરની અંદર. કઈ જગ્યાએ? અટ્ટુકલ ભગવતી ટેમ્પલની અંદર. આને કહેવામાં આવે છે મહિલાઓનું સબરીમાલા. કઈ જગ્યાએ? તિરુવનંતપુરમ, કેરળની અંદર. કઈ જગ્યાએ? તિરુવનંતપુરમ, કેરળની અંદર. પછી વાત કરીએ હેરાથ પોસ્તે. એટલે કે જે આપણા જે જમ્મુ કાશ્મીરની અંદર જે રહેતા કાશ્મીરી પંડિતો છે એ મહાશિવરાત્રિની મનાવે છે હેરાથ પોસ્તે તરીકે. એટલે કે હેરાથ પોસ્તે શું છે? જમ્મુ કાશ્મીરની અંદર રહેલા જે આપણા પંડિતો છે એમનો મહાશિવરાત્રિનો પર્વ છે. આપણે કહીશું મહાશિવરાત્રિ, પણ ત્યાં મનાવશે હેરાથ પોસ્તે. એટલે આ શું છે? મહાશિવરાત્રિ છે. ઓકે, ચલો પછી વાત કરીએ પૂર્ણાગિરી મેલા. પૂર્ણાગિરી મેલા મનાવવામાં આવે છે મા પૂર્ણાગિરી મંદિરની અંદર. એટલે કે એવું મનાય છે કે જે કુંભ મેળો છે, કાંવડ યાત્રા છે, એના પછીનો જો સૌથી કોઈ મોટો મેળો હોય ભારતની અંદર 3જા નંબરનો તો એ છે
મા પૂર્ણાગિરી મેળા એ ક્યાં મનાવવામાં આવ્યો? એ મનાવવામાં આવ્યો છે ઉત્તરાખંડ. કઈ જગ્યાએ? ઉત્તરાખંડ. ઓકે, પછી વાત કરીએ ઘેર ફેસ્ટિવલ. એ મનાવવામાં આવ્યો છે ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશની અંદર. પછી છે ગણગોર ફેસ્ટિવલ. આમ તો ભારતના બીજા રાજ્યોમાં પણ મનાવવામાં આવે છે, પણ રિસેન્ટલી બનાવવામાં આવ્યો છે રાજસ્થાનની અંદર. ક્યાં મનાવવામાં આવ્યો છે? રાજસ્થાનની અંદર. ઓકે, પછી છે સિગ્મો ફેસ્ટિવલ. આ મનાવવામાં આવ્યો છે ગોવા. કઈ જગ્યાએ? ગોવા. પછી છે પંચુડોલા ફેસ્ટિવલ. આ મનાવવામાં આવ્યો છે ઓડિશાની અંદર. પછી છે યાઓસાંગ. જે રીતે આપણે હોળી મનાવીએ છીએ એમ જે મીટેડ ટ્રાઇબ્સ છે એ મનાવે છે યાઓસાંગ. પણ કયા રાજ્યની અંદર? એ રાજ્ય છે મણિપુર. કયું છે? મણિપુર. એટલે કે મણિપુરની અંદર જે હોળી ઉજવાય છે એને કહેવામાં આવે છે યાઓસાંગ. ઓકે, નેક્સ્ટ છે પુરીમ. હવે મેં તમને વાત કરી હોળી હમણાં જ ગઈ રિસેન્ટલી, બરાબર છે. તો જે એક દેશ છે એના અંદર કમ્યુનિટીઝ છે જ્યુઇશ કમ્યુનિટી. ઓકે, તો એ મનાવે છે પુરીમ મનાવે છે. ઓકે, તો કયા દેશની અંદર? એ છે ઇઝરાયલ. કયો છે? ઇઝરાયલ. એટલે કે ઇઝરાયલની અંદર મનાવવામાં આવે છે પુરીમ મનાવવામાં આવે છે. એટલે કે જ્યુઇશ લોકો સેલિબ્રેશન કરે છે પુરીમનું. પછી છે ફૂલદેઈ. ફૂલદેઈ મનાવવામાં આવે છે વન્સ અગેન ઉત્તરાખંડની અંદર. ઉત્તર પ્રદેશના સમજતા શોર્ટમાં લખું છું. પછી છે નવરોજ એટલે કે પારસીઓનું ન્યૂ યર છે જેને કહેવાય છે નવરોજ. હવે રેન્કની વાત કરી લઈએ. એમાં નંબર 1 છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025. એટલે કે દુનિયાની અંદર કયો દેશ છે એ સૌથી વધુ ખુશ છે. એના અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે, માપદંડ હોય છે, એની આપણે ચર્ચા નહીં કરીએ. આપણે ખાલી રેન્કની વાત કરીશું. ઓકે, ચલો. એમાં ભારતનો રેન્ક કેટલો છે? ભારતનો છે 118. કયો છે? 118. દેશો કેટલા હતા? 147. તો છેલ્લો કયો છે? છેલ્લો છે અફઘાનિસ્તાન. ઓકે, હવે તમારે શરૂઆતના 3 રાખવાના છે ધ્યાન. તો કયા કયા રાખશો તમે? તમે બોલશો F, D અને I બોલશો. શું બોલશો? FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ના. તમારે બોલવાનું છે ફિનલેન્ડ, બીજા નંબરમાં છે ડેનમાર્ક અને ત્રીજા નંબરમાં છે આઇસલેન્ડ. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025. આ તમારે કઈ સંસ્થા આપે છે એ તમારે ધ્યાન રાખવાનું છે. એ આપે છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ. કઈ આપે છે? ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ. કે દુનિયાની અંદર કયા દેશો આતંકવાદથી શું થઈ રહ્યા છે, પીડિત થઈ રહ્યા છે, એના પણ અલગ અલગ પેરામીટર હોય છે. એની ચર્ચા આપણે નહીં કરીએ. આપણે ખાલી રેન્ક ધ્યાન રાખીશું. તો ભારતનો રેન્ક કેટલો છે? એ છે 14મા નંબરનો. કેટલો છે? 14મા નંબરનો. નંબર 1 કોણ છે? નંબર 1 છે બર્કિના ફાસો. કોણ છે? બર્કિના ફાસો. અને બીજા નંબરમાં છે એ છે પાકિસ્તાન છે. ઓકે, એટલે કે દુનિયાની અંદર સૌથી વધુ જો આતંકવાદથી જો પીડાતો અથવા તો ટેરરિઝમથી પીડાતો જો દેશ હોય તો એ છે બર્કિના ફાસો. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ સિપ્રી રિપોર્ટ 2020 અને 24. એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ એક ડેટા આપે છે, દર વર્ષે આપે છે આમ તો, પણ આને છેલ્લા 4 થી 5 વર્ષનું એનાલિસિસ કર્યું છે કે કયા દેશે શું કર્યું છે, ઇમ્પોર્ટ કર્યું છે ડિફેન્સ વધારે અથવા તો એક્સપોર્ટ કર્યું છે. ઓકે, ડેટા પર નજર નાખી દઈએ. ચલો, તો જે ઇમ્પોર્ટ છે એમાં તમારે શરૂઆતના 3 દેશ ધ્યાન રાખવાના છે. એટલે કે વર્ષ 2020-24ની અંદર સૌથી વધુ ડિફેન્સનું જો કોઈ દેશ એક્સપોર્ટ કરે છે એ છે યુક્રેન છે. કોણ છે? યુક્રેન છે. બીજા નંબરમાં છે ઇન્ડિયા અને ત્રીજા નંબરમાં છે કતર. આઈ રિપીટ, વર્ષ 2020-24ની અંદર 20 થી 24ની અંદર સૌથી વધુ ડિફેન્સ જો ઇમ્પોર્ટ કર્યું હોય તો નંબર 1 છે યુક્રેન, બીજા નંબરમાં ભારત અને ત્રીજા નંબરમાં છે એ છે કતર છે. આ તો વાત થઈ ઇમ્પોર્ટની. એક્સપોર્ટ પણ કોઈ દેશ કરતા હશે તો એ કરે છે નંબર 1 છે યુએસએ. કોણ છે? એટલે કે અમેરિકા
બીજા નંબરમાં છે ફ્રાન્સ છે. આ તમને પૂછાશે કે દુનિયાની અંદર સૌથી વધુ જો કોઈ દેશ એક્સપોર્ટ કરતો હોય એ બીજા નંબરનો છે, એ કયો છે? એ ફ્રાન્સ છે. અને ત્રીજા નંબરનું એક્સપોર્ટ કરતો હોય તો એ છે એ રશિયા છે. ક્લિયર એટલે સુધી? ચલો કેટલું સ્ટ્રેટેજી કે જોઈ લઈએ. એમાં નંબર 1 છે માઉન્ટ ફુએગો, એટલે કે દુનિયાનો સૌથી મોસ્ટ એક્ટિવ વોલ્કેનોમાંનો એક છે, એ છે માઉન્ટ ફુએગો. તો કઈ જગ્યાએ ફાટ્યો છે? એ એરપ્ટ થયો છે ગ્વાટેમાલા. ક્યાં થયો છે? ગ્વાટેમાલાની અંદર. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ માઉન્ટ ફુજી. આમ તો છેલ્લા કેટલાય 300 વર્ષથી આમાંથી કંઈ પણ જાતનું ઇરપ્શન થયું નથી. ઓકે, તો ચર્ચામાં કેમ લીધો છે? ચર્ચામાં લીધો છે એટલા માટે કે એક દેશ છે એને એક પેનલ બનાવી કે તમે ચેક કરો કે જો ભવિષ્યની અંદર માઉન્ટ ફુજી છે એ ફાટી જાય તો આપણે એના પ્રિપરેશનના તौर પર શું શું કરવું પડે? તો જાનહાનિ અથવા તો જે સંપત્તિ છે એને ઓછું નુકસાન થાય. તો એ દેશ કયો છે? તો એ દેશ છે જાપાન. કયો છે? જાપાન. ચલો પછી વાત કરીએ માઉન્ટ લેવોટોબી લાકી. એ કઈ જગ્યાએ ફાટ્યો છે? એ ફાટ્યો છે ઇન્ડોનેશિયાની અંદર. ક્યાં થયો છે? ઇન્ડોનેશિયાની અંદર. પછી વાત કરીએ માઉન્ટ એરેબસ. હવે જ્યારે વાત થતી હોય વોલ્કેનોઝની એટલે કે જ્વાળામુખીની તો એમાંથી ડેફિનેટલી લાવા બહાર આવે. પણ તમે ક્યારે એવું સાંભળ્યું કે જો જ્વાળામુખી ફાટતો હોય એમાંથી સોનું બહાર આવે? ઓકે, તો એવી ઘટના બને છે માઉન્ટ એરેબસમાંથી. એટલે કે જે માઉન્ટ એરેબસ છે એમાંથી ગોલ્ડ પાર્ટિકલ્સ બહાર આવે છે. એટલે કે જે ગોલ્ડ છે, સોનાની જે ડસ્ટ છે એ બહાર આવે છે. કેટલી તમને કહું? કેટલી? એટલે કે રોજનું 80 ગ્રામ સોનું ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી લેજો. કેટલું થાય છે? એટલે કે 5.5 થી 6 લાખ રૂપિયાનું સોનું રોજ બહાર આવે છે માઉન્ટ એરેબસમાંથી. ઓકે, કઈ જગ્યાએ છે? એ છે એન્ટાર્કટિકામાં. કઈ જગ્યાએ છે? આર્કટિક નહીં, એન્ટાર્કટિકા છે. કયું છે? એન્ટાર્કટિકા. ઓકે, ચલો પછી વાત કરીએ માઉન્ટ કોમોલાંગમાં. આ કયા દેશની અંદર છે? ઓકે, તો હમણાં જ જાન્યુઆરીની અંદર અહીંયા શું આવ્યો હતો? ભૂકંપ આવ્યો હતો, એટલે કે અર્થક્વેક આવ્યો હતો. ઓકે, તો આ દેશે શું કર્યું હતું? આ જે એરિયા છે એ બંધ કરી દીધો. તો હવે પાછો ખોલી દીધો છે માઉન્ટ કોમોલાંગમાં. તો આ ક્યાં છે? આ છે એ ચીનમાં છે. ક્યાં છે? ચીનમાં. ઓકે, ચલો પણ હવે હું તમને એમ કહું કે માઉન્ટ એવરેસ્ટ ક્યાં છે? તો તમે ડેફિનેટલી કહેશો નેપાળની અંદર. પણ નેપાળમાં એને શું કહેવામાં આવશે? નેપાળની અંદર માઉન્ટ એવરેસ્ટને કહેવાશે સાગરમાથા. શું કહેવાશે? સાગરમાથા. દુનિયાને ઓળખે છે માઉન્ટ એવરેસ્ટ તરીકે. પણ હવે જો ચીનમાં તમે જાઓ તો તમે કહેશો એને માઉન્ટ કોમોલાંગમાં. શું કહેશો તમે? માઉન્ટ કોમોલાંગમાં. પણ જો તમે તિબ્બતમાં ગયા તો તિબ્બતની અંદર તમને સાંભળવા મળશે માઉન્ટ કોમોલુંગમાં. શું જોવા મળશે? માઉન્ટ કોમોલુંગમાં જોવા મળશે. ઓકે, ચલો ખાલી નામનું ટ્વિસ્ટ છે, બાકી તો છે માઉન્ટ એવરેસ્ટ જ. ઓકે, ચલો પછી વાત કરીએ ઉલ્કીલુઆટો 3. પ્રશ્ન છે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ ઉલ્કીલુઆટો 3 છે એ કયા દેશનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે? એટલે કે યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે જેપોરિઝિયા પછીનો. ઓકે, કેમ કે જેપોરિઝિયાએ શું કર્યું છે? જેપોરિઝિયા કોણે લઈ લીધું છે? કોના અંડરમાં છે? રશિયાના અંડરમાં છે. એટલે કે હવે આને ઓપન કરી દીધો છે. ઓકે, પણ ચર્ચામાં એટલા માટે હતો ઓપન તો ગયા વર્ષે 1.5-2 વર્ષ પહેલાં કર્યો છે. ચર્ચામાં એટલા માટે છે કેમ કે આનું જે રિએક્ટર છે એમાંથી રેડિયો એક્ટિવ કુલન્ટ શું થયું છે? લીક થયું છે. તો કયા દેશની અંદર છે? એ દેશ છે એ ફિનલેન્ડ છે. કયા દેશની અંદર છે? ફિનલેન્ડની અંદર છે. ઓકે, પછી વાત કરીએ હિથરો એરપોર્ટ. ઓકે, જે આપ જાણતા હશો કયા દેશની અંદર છે? ઓકે, યુકે એટલે કે લંડનની અંદર છે. થેમ્સ નદીના કિનારે વસેલું શહેર એટલે કે લંડન. ઓકે, તો ચર્ચામાં કેમ હતું? દુનિયાનું બિઝીએસ્ટ એરપોર્ટ છે હિથરો એરપોર્ટ. કેમ કે ત્યાંનું જે ઇલેક્ટ્રિક સબસ્ટેશન છે
ત્યાં આગ લાગી ગઈ હતી. એટલે કે થોડા સમય માટે શું થયો હતો, જે હિથ્રો એરપોર્ટ છે એને બંધ કરવાની ફરજ પડી હતી. ઓકે, ચલો કેટલીક ન્યૂઝની ચર્ચા કરી લઈએ. એમાં નંબર 1 છે ક્વીન્સ યુનિવર્સિટી. આ ક્યાં છે? આપને પૂછાય કે કોઈ ફોરેન યુનિવર્સિટી હોય અને ભારતની અંદર કેમ્પસ એસ્ટાબ્લિશ કર્યું હોય તો એ છે ડીકિન યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા. ઓકે, તો હવે એક નવી યુનિવર્સિટી છે એને ડિક્લેર કર્યું છે. ઇવન આપણા જે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે મને ખૂબ જ ખુશી થશે કે જો ભારતની અંદર ક્વીન્સ યુનિવર્સિટીનું કેમ્પસ એસ્ટાબ્લિશ થશે. કઈ જગ્યાએ? ગિફ્ટ સિટીની અંદર. એટલે કે જે ક્વીન્સ યુનિવર્સિટી છે એમાં કોણ ગયા હતા? આપણા વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર. અમને પણ જાહેર કરી છે કે યસ, અમે શું કરીશું, ભારતની અંદર એટલે કે ગિફ્ટ સિટીની અંદર, ગુજરાતની અંદર અમારું કેમ્પસ એસ્ટાબ્લિશ કરશું. ઓકે, તો ક્યાંની છે? આ છે એ બેલફાસ્ટમાં છે. ક્યાં છે? બેલફાસ્ટની અંદર છે. બેલફાસ્ટ ક્યાં છે? આયર્લેન્ડની અંદર છે. ક્લિયર છે સુધી? પછી વાત કરીએ માનુસ. તાજેતરમાં ચર્ચામાં રહેલ માનુસ છે એ શું છે? ઓકે, તો આપ જાણતા હશો કે આપ યુઝ કરતા હશો, ચેટ જીપીટી યુઝ કરતા હશો, જેમિની યુઝ કરતા હશો કે ગ્રોક યુઝ કરતા હશો. ઓકે, તો આ બધા શું છે? વન ટાઈપ ઓફ એઆઈ મોડેલ છે. તો આમાં તમારે શું કરવાનું છે? આમાં તમારે પ્રોમ્પ્ટ નાખવાના છે. તમારે જે જોઈએ એ તમારે શું કરવું પડશે? સર્ચ કરવું પડશે. તો તમને શું મળશે? તમને સામેથી રિસ્પોન્સ મળશે. બરાબર છે? પણ દુનિયાનું પ્રથમ શું છે આ માનુસ જે એઆઈ સિસ્ટમ છે એ શું કરશે? કોઈ પણ ટાસ્ક શું કરશે? જાતે લેશે, પ્લાન પણ જાતે બનાવશે અને એક્ઝિક્યુટ કરશે. આઈ રિપીટ કે માનુસ એ વન ટાઈપ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે જે શું કરશે? ટાસ્ક લેશે, પ્લાન બનાવશે અને પોતે જાતે જ એને એક્ઝિક્યુટ કરશે. તો કયા દેશે અનવીલ કરી છે? એ દેશ છે એ છે ચાઇના. કયો છે? ચાઇના. ઓકે, ચલો પછી છે દુર્વાલુમેબ. એટલે કે તાજેતરની અંદર જે એસ્ટ્રાઝેનેકાની દવા છે દુર્વાલુમેબ, એને ભારતના CDSCOએ મંજૂરી આપી છે. તો જે દુર્વાલુમેબ છે એ કયા અંગના કેન્સરનું પ્રિકોશન માટેની દવા છે? એટલે કે સપોઝ માની લો કોઈ વ્યક્તિને અર્લી લંગ કેન્સર છે, એટલે કે ફેફસાનું જે કેન્સર છે એને રોકી શકાશે આ દવા મારફતે. એટલે કે વન ટાઈપ ઓફ અર્લી લંગ કેન્સર્સના જે સેલ માટેની દવા છે દુર્વાલુમેબ. પણ કોને બનાવી છે? એ બનાવી છે એસ્ટ્રાઝેનેકાએ બનાવી છે. ઓકે, પણ શેના માટે છે? લંગ કેન્સર માટે છે. ઓકે, કે જે શરૂઆતનો તબક્કો હોય ત્યાંથી જ પ્રિકોશન રોકવાનું છે. પછી વાત કરીએ આઈએલ ફોગ્લિયો શું છે? હવે આપ જાણતા હશો કે જેટલું પણ જર્નાલિઝમ સેક્ટર છે અથવા જે પ્રેસ મીડિયા છે એમાં શું કરવું પડતું હોય? આપણે ત્યાં કામદારો હોય, માણસો હોય, પ્રિન્ટિંગ માટે હોય અથવા તો જે લખવા માટેના માણસો હોય. પણ આપણે એવું સાંભળ્યું કે જે એઆઈ છે એ પોતે શું કરશે? ન્યૂઝપેપર પબ્લિશ કરશે. હવે આની ઇફેક્ટ જસ્ટ ઇમેજિન કરો કે એઆઈના કારણે કેટલા લોકોની રોજગારી જશે. આઈ રિપીટ, આમ તો બીજા અન્ય સેક્ટરો છે એમાં પણ શું થઈ રહ્યું છે? રોજગારી એઆઈના લીધે જઈ રહી છે. બરાબર, પણ જે જર્નાલિઝમ સેક્ટર છે, પ્રિન્ટ મીડિયા છે એમાં પણ હવે એઆઈ આવી ગયું છે. તો દુનિયાનું પ્રથમ, ધ્યાનથી સાંભળો, દુનિયાનું પ્રથમ એઆઈ જનરેટેડ ન્યૂઝપેપરનું જે એડિશન હોય તો એ છે આઈએલ ફોગ્લિયો. આઈ રિપીટ, તો કયા દેશની અંદર છે થયું છે? એ દેશ છે ઇટલી. કયો દેશ છે? ઇટલી. ઓકે, તો આઈએલ ફોગ્લિયો શું છે? એ છે એ વન ટાઈપ ઓફ એઆઈ જનરેટેડ દુનિયાનું પ્રથમ ન્યૂઝપેપરનું એડિશન છે. ઓકે, પછી વાત કરીએ યુનાઇટેડ નેશન્સ 80 ઇનિશિયેટિવ છે. એટલે પ્રશ્ન છે કે તાજેતરની અંદર યુનાઇટેડ નેશનના જે મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરસ, એમને યુનાઇટેડ નેશનને મોર એફિશિયન્ટ બનાવવા માટે કયું ઇનિશિયેટિવ લોન્ચ કર્યું છે? તો એ છે એ યુનાઇટેડ નેશન 80 ઇનિશિયેટિવ છે. એટલે કે એન્ટોનિયો ગુટેરસ કહે છે કે હવે આપણે જે યુનાઇટેડ નેશન છે એને મોર ઇફેક્ટિવ બનાવવાનું છે. ઓકે, કયા ઇનિશિયેટિવ અંતર્ગત? ધ્યાન રાખજો, એ છે UN 80 ઇનિશિયેટિવ અંતર્ગત. પછી વાત કરીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009, જે આપ બંધારણની અંદર વાંચતા હશો ખૂબ જ સારી રીતે. પણ ઇન્ક્લુડ કેમ કર્યું છે? કેમ કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ભારતની અંદર 6 થી 14 વર્ષના જે બાળકો છે એમને મફત અને ફરજિયાત શિક્ષણ આપણે આપવાનું છે. ઓકે,
તો જે ગુજરાત સરકાર છે એમને જે આવક મર્યાદા છે એ 1.5 લાખથી વધારીને કેટલી કરી છે? 6 લાખ રૂપિયા કરી છે. કેટલી કરી છે? 1.5 લાખથી વધારીને, એટલે કે 1.5 લાખથી વધારીને કેટલી કરી છે? હવે 6 લાખ કરી દી છે. એટલે કે હવે જેની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા હોય એમના બાળકો પણ શું કરશે? રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલોની અંદર એડમિશન એમને શું થશે? મળી શકશે. ઓકે, પછી વાત કરીએ તુરા વિન્ટર કેપિટલ. પ્રશ્ન છે કે તાજેતરની અંદર કયા રાજ્યએ તુરાને પોતાની વિન્ટર કેપિટલ માટેની ડિમાન્ડ રાખી છે? એટલે કે આ રાજ્ય છે એ મેઘાલય છે. કયું છે? મેઘાલય. એટલે કે જે મેઘાલયના જે મુખ્યમંત્રી છે કોનરાડ સંગમાએ એક પેનલ બનાવી કે તમે મને રિપોર્ટ આપો કે આપણે શું કરવું છે? તુરાને વિન્ટર કેપિટલ બનાવવા માટે શું શું કરવું પડશે. ઓકે, બરાબર છે, એટલા માટે ચર્ચામાં છે. ઓકે, ચલો પછી વાત કરીએ રતલે હાઇડ્રો પાવર પ્લાન્ટ. કઈ નદી પર છે? એ છે ચેનાબ પર છે. કઈ નદી પર છે? ચેનાબ. કેટલા છે? 850 મેગાવોટ. હવે વાત કરીએ પમ્બન બ્રિજ. તાજેતરની અંદર આપણા જે વડાપ્રધાન મોદીજી છે એ થાઈલેન્ડ ગયા, ત્યાંથી શ્રીલંકા ગયા અને ભારત આવીને એમને ઉદ્ઘાટન કર્યું છે પમ્બન બ્રિજનું. એટલે કે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ, એટલે કે પમ્બન બ્રિજનું. તો કોને કનેક્ટ કરશે? એ કરશે રામેશ્વર આઇલેન્ડને ભારતના મેઇનલેન્ડ એટલે કે તમિલનાડુ સાથે કનેક્ટ કરશે. ઓકે, તો કોના પર બનાવવામાં આવ્યો છે? સી પર. તો ડેફિનેટલી એ જગ્યા કઈ છે? એ છે પાલ્ક સ્ટ્રેટ. ઓકે, તો કેટલા કિલોમીટરનો છે? આ છે એ 2.07 કિલોમીટરનો છે. કેટલા કિલોમીટર? 2.07 કિલોમીટર છે. પછી વાત કરીએ લચિત બોરફુકન પોલીસ એકેડમી. એટલે કે આપ ઇતિહાસમાં વાંચતા હશો કે અહોમ સામ્રાજ્યના મહાન સેનાપતિ એટલે કે લચિત બોરફુકન, એમના નામે ભારતની અંદર કયા રાજ્યની અંદર લચિત બોરફુકન પોલીસ એકેડમી એસ્ટાબ્લિશ કરવામાં આવી છે? તો એ છે આસામ છે. કયું છે? આસામ છે. ઓકે, તો ચલો આ હતું આપણું માર્ચ મહિનાનું પાર્ટ 2નું કરંટ અફેર્સ. ઓકે, આશા રાખું કે આપને ખ્યાલ આવી ગયો હશે અને આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી લેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.